જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી એક એવી વાત જે કદાચ તમને નહીં ખ્યાલ હોય, ચાલો હું તમને સંભળાવું. શ્રી કૃષ્ણ ભગવાન કંસને માર્યા પછી પોતાના માતા પિતાને જેલમાંથી છોડાવવા માટે એમની આગળ જાય છે. જ્યારે એ દેવકી માતા પાસે પહોંચે છે ત્યારે માતા દેવકી એમને એક સવાલ કરે છે કે પુત્ર, તું તો વિષ્ણુનો અવતાર છો. મને છોડાવી એ તારા માટે એક ક્ષણનું કામ છે, પરંતુ તે મને 14 વર્ષ સુધી તારાથી દૂર શા માટે રાખી અને મને 14 વર્ષ સુધી શા માટે રાહ જોરાવી? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે માતા, કદાચ તને આગલા જન્મનું નહીં યાદ હોય, પરંતુ જ્યારે મારો રામ અવતાર થયો ને ત્યારે તું કઈ માતાના સ્વરૂપમાં હતી અને ત્યારે તે મને 14 વર્ષ સુધી વનવાસ આપ્યો હતો, પોતાનાથી દૂર કરીને, મારા માતા પિતાથી દૂર કરીને. બસ એ કર્મનું ફળ જ તે આ જન્મમાં ભોગવ્યું છે. ત્યારે માતા દેવકીજી ફરી સવાલ કરે છે કે માન્યું કે મેં કર્મનું ફળ ભોગવ્યું છે, પરંતુ જશોદા એટલી કઈ રીતે ભાગ્યશાળી કે 14 વર્ષ સુધી એ બાળપણ, એ તારા કાલાવાલા અને તારો એ પ્રેમ એમને મળ્યો. ત્યારે ભગવાન કહે છે કે 14 વર્ષ સુધી હું રામ અવતારમાં મારી માતાથી, મારી જનેતાથી દૂર રહ્યો હતો. એ ઋણ ચૂકવવા માટે હું 14 વર્ષ સુધી માતા જશોદા આગળ રહ્યો. હરેક વ્યક્તિને એમના કર્મનું ફળ મળે જ છે, પછી એ કર્મ સારા હોય કે ખરાબ હોય.